નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. મિત્રો, આ ચેનલના માધ્યમથી આપણે દર વખતે અવારનવાર જે ખેતીની લગતી અવનવી માહિતી છે, તેમજ ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય કે ચણાની અથવા તો કોઈ પણ બિયારણની નવી વેરાયટીઓ હોય તો એના વિશે વિડીયો દ્વારા માહિતી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે એવો પ્રયાસ કરતા હોઈએ છીએ, જેથી કરીને જે માહિતી છે બધા ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. હવે મિત્રો, આજે તારીખ થઈ છે 9/2/2025 અને એક વાત છે એ હું દર વખતે બધા વિડીયોમાં બધા ખેડૂત મિત્રોને એક વાત કહેતો હોઉં છું કે તમારે આ સમયગાળા પ્રમાણે બજારમાં ટકી રહેવું છે તો તમારે જે છે એ કંઈક અલગ વાવેતર કરવું પડશે અથવા તો કંઈક અલગ કરવું પડશે, તો તમે જે છે બજારમાં ટકી રહેશો. હવે છેલ્લા 1-2 વર્ષથી તમે જોવો છો કે સફેદ ચણા હોય, 3 નંબર ચણા હોય કે અન્ય કોઈ વેરાયટી હોય તો જે એ છે વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તો એના કારણે એમાં પીળિયા રોગના પ્રશ્નો ખૂબ વધારે પડતા જોવા મળતા હોય છે. હાલમાં આ વર્ષે પણ પીળિયા રોગનો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને વધારે જોવા મળેલો છે અને એ રોગમાં આપણે સારી એવી કંપનીના ઊંચા મોલેક્યુલ છે, ઊંચી દવાઈઓ મારી છે, તેમ છતાં પણ એનું રિઝલ્ટ અથવા તો કોઈ કંટ્રોલ જોવા મળતું નથી. તો મિત્રો, આપણી પાસે બીજો એક જ હવે ઓપ્શન છે કે જે બિયારણની વેરાયટીઓ છે એ એવી પસંદ કરો કે જે સારું એવી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી હોય, વાતાવરણ સામે ટકી રહેતી હોય અને જે છે એ સારું એવું ઉત્પાદન આપતી હોય. હવે જમીનની જે ઉત્પાદન ક્ષમતા છે એ તો આપણે ખાતરને છાણિયું ખાતરને નાખીને વધારી શકશો, પણ જે વેરાયટી છે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરશું? તો એના માટે તમારે વેરાયટી છે એવી પસંદ કરવી પડશે કે જે સારી એવી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી હોય. તો એવી જે વેરાયટી છે, 2 વેરાયટીનું મેં ખુદે વાવેતર કરેલું છે. એક છે હું જ્યાં ઊભો છું એની મારી જમણી બાજુ છે, ડાબી બાજુ છે એ દફતરી એગ્રો કંપની દ્વારા બહાર પાડેલી દફતરી 21 વેરાયટી ચણાની છે, અને મારી જે જમણી બાજુ છે એ વેરાયટી છે એ પેસિફિકા કંપની દ્વારા બહાર પાડેલી સમ્રાટ વેરાયટી. હું આ જે છે હું વચારે ઊભો છું, 2 બાજુ અલગ અલગ વેરાયટી વાવેલું છે. આ જે સમ્રાટ છે એ 8 વીઘાનું વાવેતર કરેલું છે, જ્યારે દફતરી 21 છે એ 5 વીઘાનું વાવેતર કરેલું છે. આ 2 વેરાયટી વિશે મેં તમને આગળ જે ફૂલફાલ અવસ્થા છે એ દરમિયાન વિડીયો બનાવીને મૂકેલો છે, અને આ જે સમયગાળો થયો છે 70 થી 75 દિવસ જેવો સમયગાળો થયો છે બંને વેરાયટીમાં. આ 2 વેરાયટી જે 3 નંબર અથવા તો અન્ય વેરાયટી આવે છે એના કરતાં થોડીક લેટ વેરાયટી છે, 10 થી 15% ફાલ મોડો આવે છે. અને આ 2 વેરાયટીમાં અત્યાર સુધીમાં કોઈ પીળિયા રોગનો પ્રશ્ન હજી સુધી જોવા મળેલો નથી. તમે જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં છે, હજી એટલા પોપટા છે અને ફ્લાવરિંગ પણ હજી એટલું છે. ફ્લાવરિંગ હજી જેમ વૈધ થાય છે એમ ફ્લાવરિંગ ચાલુ છે બંને વેરાયટીઓમાં. કોઈ પણ જાતનો અત્યારે પીળિયા રોગનો પ્રશ્ન નથી કે નથી સુકારાનો પ્રશ્ન, અને નથી આમાં આપણે એવી અલગ ટ્રીટમેન્ટ કરેલી કે જે 3 નંબરમાં ન કરતા હોય એવી આપણે કોઈ પણ અત્યારે અલગ ટ્રીટમેન્ટ કરેલી નથી. આપણે માત્ર 2 વાર ફંગીસાઇડનો રાઉન્ડ કરેલો છે, 2 વાર 052-34 ખાતર અને એની સાથે બોરોન ખાતર અને 2 વાર ઈયળની દવાનો ઉપયોગ કરેલો છે. હાલમાં તમે જોઈ શકો છો જે 052-34 અને બોરોનો રાઉન્ડ ચાલુ છે. બીજો કોઈ અન્ય ખર્ચો કરેલો નથી. નીચેથી પાયામાં આપણે એકવાર માઇકોરિઝા અને એકવાર કોપર ઓક્ઝીક્લોરાઇડ પાયામાં નાખેલું છે શરૂઆતમાં, અને બીજો કોઈ ખર્ચો એક્સ્ટ્રા આપણે કરેલો નથી. અને તેમ છતાં પણ તમે જોઈ શકો છો અત્યારે ઘણા બી વેરાયટીમાં પીળિયા રોગના પ્રશ્ન આવી ગયા છે, પણ આપણે અત્યારે આ 2 વેરાયટીમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. તો મિત્રો, આવી જે વેરાયટીઓ છે એ વાવવાનો આગ્રહ રાખો, અથવા તો 1-2 વીઘામાં પહેલા વાવીને ડેમો કરી જુઓ અને ત્યારબાદ આખા ખેતરમાં વાવવું જોઈએ. ખરેખર 2 વેરાયટીઓ છે, બંને વેરાયટીઓ વાવવા લાયક વેરાયટી છે. અને તમે અત્યારે એમાં પોપટાની સંખ્યા જોશો ને તો અત્યારે આ વેરાયટીઓ થોડીક આગળ છે, એમાં પોપટા જોઈ શકો છો. એટલા પોપટા આવી ગયા છે અને ફૂલ પણ તમે જોઈ શકો છો એટલું ફૂલ છે. આ છે સમ્રાટ વેરાયટી, જ્યારે આ છે એની બાજુમાં દફતરી એગ્રો દ્વારા બહાર પાડેલી દફતરી 21 વેરાયટી. તમે એમાં જોશો અત્યારે પોપટા એમાં પણ એટલા છે, પણ આ થોડીક લેટ વેરાયટી છે એટલે પોપટા હજી ઓછા છે અને એમાં પોપટાની હજી ભરાવાની શરૂઆત થઈ છે. અને જોઈ શકો છો ફૂલ પણ એટલું છે, બંને વેરાયટીઓમાં એટલું ફૂલ છે અને પોપટા પણ એટલા છે. પીળિયાનો કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. તો મિત્રો, આવી વેરાયટીઓ વાવો, અને આ વેરાયટી નવી વેરાયટી વાવેલી હશે તો તમને એક ફાયદો એ પણ થશે, તમે એ બિયારણમાં વેચી શકશો અને તમને આર્થિક રીતે 50% પણ લાભ થઈ શકશે. તો મિત્રો, આભાર. ફરી જ મળીશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.